એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના આજ તો 10 થઈ ગયા છે ને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. આજે છે સન્ડે, રવિવાર. તો રવિવાર છે તો અમારા બેન જો ભલે તૂટી ગયા. હવે નવરાત્રીની જો તૈયારી બધી ચાલે છે ને કોઈ ઠેલો વીખીને બેઠા છે ચણિયા ચોળીનો. જોવે છે કેટલીક જોડ ચણિયા ચોળી છે અને કેટલા થાય છે હરખા વ્યવસ્થિત. હા, દાંડિયા લેવાના, બધી ખબર જ છે હો, લેવાના. હાથે ફેરવતા શીખાય એવો તમે સ્પ્રિંગ વાળો લઈને ઓલ વાળો ફેરવો એ તો બધાને આવડે. એ તો બસ ઓલા વાળો આવે, બેરિંગ વાળો આવે એ તો બધાને આવડે. હાથે પહેરતા હાલા ફેરવતા શીખો. ફેરવતા ન આવડે ફરી જ જાય ને. મને નથી આવડતું ફેરવતા. તો મારે ક્યાં રમવા જવું છે. તો અહીંયા જો ઠેલો વીખીને બેઠા છીએ. હવે જોઈ આમાં બધા આપણે ચણિયા ચોળી કેવાક છે અને કેટલા આરાધ્યાને અત્યારે રેડી થાય છે અને પછી કેટલાક નથી થતા. એ પ્રમાણે તૈયારી કરવાની બધી ખબર પડે. જો એક જોડ તો સીવવા દઈ દીધા, સીવવા મોકલી દીધા છે. અમારે જુનાગઢ મોકલી દીધા છે. કા નવી ડિઝાઇનના બનાવવાના છે કાપડ લઈને. અને જો હવે આ બધું મેં કીધું આજે ફ્રી છીએ ને, આજે ફ્રી જઈ ને તો થોડા ઘણા ચણિયા ચોળીને બ્લાઉઝ બધું મપાવી લઉં. એટલે હું થાય છે કે નથી થતા પછી પહેરવા ટાઈમે નવરાત્રિમાં હું ઉપાદી નહીં. એટલે બધું હા ભાઈ, બધું બનાવ્યું હોય તો હોય જ ને. તો ખજાનો ખોલ્યો છે જો, આ નોરતાનો ઠેલો ખોલ્યો છે જો. એ તો મારી છે, તારી નથી. તો જો આ કડ કંદોરો ની બધું તો આપણે બનાવેલું જ છે. કાચ ભરીને બધું મસ્ત બધું થઈ જાય. શું ન થાય? એ બધું થઈ જ જાય. ત્યાં તાર તું કાંઈ એટલી બધી જાડી થઈ ગઈ છો તે ન થાય. આ બધું થઈ જ જવાનું છે ને પહેરવાનું જ છે. આ બધું જો આ મસ્ત જો મઢીને બનાવી દીધા છે. કેવા મસ્ત મેં બનાવ્યા. કોણે? હું નવરી હતી ત્યારે બધું બનાવી દીધું છે. આ બધું પહેરવાનું જ છે. જો આ ચોલિયારે પહેરવાના, આ વર્કવાળા ચોલિયારે આ બધું પહેરવાનું. એ હાથના જ છે. હાથના નહોતા બનાવ્યા આપણે, ખબર છે? આ કડ અંદરો બનાવ્યો પછી હાથના આ એવી રીતને પહેરવાના. હા એમ હા, હુકવાળા. તો આજે ખજાનો નીકળ્યો છે બધો. તો જો હવે એક પછી એક આરાધ્યાને બ્લાઉઝ મપાવી લઈ એટલે હું ખ્યાલ આવી જાય. ખોલવા પડે તો ખોલી નાખીએ. આમ તો જરૂર તો નહીં પડે કેમ કે કાંઈ જાડી થતી નથી એટલે ક્યાંથી ખોલવા પડે. અને બધું અહીંયા રેડી ઠેલો ભર્યો છે ને એ બધો સંભાળી લઈ. હાલો તો આજે આ કામ કરી લઈ પછી ફ્રી થાય એટલે થોડું ઘણું કાંક કરશું. તે બંગળિયું ભેગી થઈ જાય ભલે થઈ જાય ને. તારે ક્યાં જુદી પાડવી? મારે જુદી પાડવીશ ને બધી. પછી મારે જોવાનું, તારે ક્યાં જોવાનું? તો ચાલો હવે આરાધ્યાને પેલા મપાવી લઉં બધું. ચાલો ચાપડી ઊંધિયું ખાવા પાછું. જો અમે 2 ટાઈમનું બનાવ્યું છે ભેગું કેમ કે બધા એને બહુ ભાવે ને. એટલે કાલે શનિવાર હતો એના પપ્પાને, એટલે એને તો જમવાનું નહોતું, એને ફરાળ હતું રાતે. એટલે એ કે મારી હાટું વધારે બનાવશે. એટલે જો આજે પાછું વધારે બનાવીને ત્યાં જો હવે તાવો ખાવા બેઠા છીએ. તો આજ તો અત્યારે તાવો ખાવાનો છે. રાજકોટમાં અમારે ચાપડી ઊંધિયાને તાવો કે ફૂટપાયરી ઉપર બધે મળે. તમે રાજકોટમાં ગમે ત્યાં જાઓ ને ફૂટપાયરી ઉપર બધે વેચાતો હોય રાતના સાંજના સમયે. તો જો હવે આને છે ને ચાપડીને પછી ચોળી શાક મિક્સ કરવાનું. શાક પણ ઘણું છે જો મસ્ત ઉકાળીને રેડી કરી દીધું છે. રાતે જેટલો સ્વાદ ન આવે ને એવો અત્યારે આવશે શાકનો સ્વાદ. કેમ કે રાતે ઉતાવળમાં બધું હોય ને અત્યારે સ્વાદ બેસી જાય ને પડ્યું રહે ને એમ જ મીઠું થાય. કેમ ભાજી પડી એમ મીઠી થાય. મને દહીંનું દૂધ હોય ને એ પહેલું લઈને ઠંડુ થઈ જાય ને તે ભાવે. પછી દૂધ પર કેમ ભાવે એમ જેમ. અને ખીર પણ બનાવી છે. સરસ છે અમારે આજે ગયા એટલે જો ખીર બધું બનાવ્યું છે. તો હવે જમવા માટે બેસી છીએ. તો આરાધ્યાને ચોળી દઉં છું અને બધાને ચોળી જ દેવું પડશે કેમ કે આપણી ભાગી ભૂકો કરી દેવી પડશે. કેમ કે આ કઠણ હોય એટલે ભૂકો કરવો પડે. ગરમ કરી નાખીએ અત્યારે મસ્ત બધી. એટલે જો હવે આ રીતે ભૂકો કરીને મિક્સ કરીને હાલો આવી જાવ તમે પણ રાજકોટની ફેમસ આઈટમ ખાવા માટે ચાપડી ઊંધિયું. આરાધ્યાને ખાવું ને? આરાધ્યા અને જેઠાલાલ આવે છે. જો જેઠાલાલ જોતા અમે ચાપડી ઊંધિયું ખાઈશું. તો જો મમ્મી લોકો જમવા ગયા હતા, જમીને આવી ગયા. કેટલા વાગે આવ્યા તમે? 3 વાગે. તો હું 2:45 ઉપર ગઈ. તો એ પછી તરત તમે આવ્યા છો. હું આરાધ્યા 2 તારક મહેતા જોતા હતા અને કાચ 2-3 રહ્યા હતા ને તમે હવે પૂરા કરી નાખું. પછી પૂરા કરીને પછી અમે 2 હુવાઈ ગયું બધું બંધ કરીને. હા તો 2:45 અમે ઉપર ગયા પછી અમે હુતા ત્યાં તમે આવી ગયા છો.
જો બ્લોક ચાલુ કર્યો ને ત્યાં અમારે ગરાક ચાલુ થઈ ગયા હતા એટલે દેવાવાળા. જો આ નવીન જાતની પેટર્નનું બ્લાઉઝ બનાવ્યું છે. જો બે બાજુ જો સ્લીવના ઓલા કાકડા જેવું ઝાલર વાળું નવા જોવા મળે છો નવરાત્રી આવે છે ને એટલે. અને આ જો મમ્મી બતાવો તો આ ઇન્સ્ટામાં હમણાં બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે આ બાંધણીના કુર્તા. તો વન પીસ જેવા અને ચણિયા સાથે પહેરવાના. જો કેવા મસ્ત. જો આમાં કલરના બધા અલગ અલગ આવે છે. અને જો આમાં આ એક પિંક કલરનું છે, એમાં કોડિયું બોડિયું ટાંકીને પેચ બેચ મૂકીને મસ્ત બનાવ્યું છે. અને એક આ બ્લુ કલરનું છે, નેવી બ્લુ. આમાં મસ્ત કલર આવે છે, પોપટી કલર ને કેસરી, ઓરેન્જ કલર, રેડ કલર બધા આવે છે. તો નવા જેમ નવરાત્રી નજીક આવે ને એમ અમારે જો નવું બધું જોવા મળે. નત નવા ચણિયા ચોળી આવે, નત નવા બ્લાઉઝ સિવેલા આવે, ન જોયા હોય ને એવા બ્લાઉઝ આવે. આમ જો ફરતા ઝાલરો વાળા હા નમૂના નત નવા નમૂના જોવા મળે છે અમને અહીંયા અત્યારે. તો કેમ કે સિલાઈ કામ કરતા હોય એના ઘરે તો બધું આવે જ. હા એટલે રમવા વાળા પાસ વધારે લીધા બધાએ. જેમ પાસ લીધા હોય ને વધારે એમ એટલે બધા છે ને 9 દીનું પછી કાંક તો તૈયાર કરવું પડે પહેરવાનું. એટલે ટ્રેન્ડિંગમાં હાલે છે અત્યારે બધા ચોલા કુર્તા વન પીસ ટાઈપના. તો ચાલો જો આવું બધું હાલે છે તો આપણે બધું પેકિંગ કરી દઈએ અને કામ બધું છે. લાવો તો ચાલો હવે આ બધું આપણે કોથળીમાં ભરી ઓવરલોક કરવાનું હતું એટલે ઓવરલોક થઈ ગયું. જા કુર્તા બહુ હાલ્યા છે હમણાં નીકળ્યા છે. નવરાત્રી રમવા જવું હોય ને હોય આપણે કઈ રમવા જવું ન હોય. તમે જાઓ અમારે તો ઓલી રે ને પાસ લેવા પડે ને એટલે આવી રીતને જેમ જવાના હોય એ પ્રમાણે લે ને. નહીં પણ જો બે કોટ ઝાલર વાળું બ્લાઉઝ છે ઈ નવીન રીતે. જો આખી ગોટા પટ્ટીની પેટર્ન કરી આખે ચેક્સ જો આવી રીતને ઈ બ્લાઉઝ બનાવ્યું છે એને. એટલે અમારે તો છે ને સીવવાનું કરતા હોય નત નવું નમૂના જોવા મળે. એ તો કહું છું બધા છે ને ઇન્સ્ટામાંથી ઓલા કરીને આવે સ્ક્રીનશોટ કરીને આવું બનાવી દો એવી રીતના આવ્યા જ રાખે બધા બનાવવામાં. એટલે જેવો નમૂનો દે એવો બનાવી નાખે. હા ફોનમાંથી જોઈ લેવાનું જેવા એમ કે આ કરવું છે તો એ નમૂનો દે એટલે એ બનાવી દે. એમ જોઈને બધું આવડે બનાવે એટલે જો. ચાલો હવે આ જો ઓસાડનું કામકાજ આવ્યું છે તો હવે એ કરી નાખી. છેલ્લી વાત નથી આવી તો આ કામ કરી લઈ. અને આ કુર્તી હાલો તમારે થઈ ગઈ છે બધી ભદ દઉં. આનાય થઈ ગયા ને વન પીસ હતા શું હતા ઠીક એ બધું થઈ ગયું. તો જ્યારે આવે ત્યારે લેવા થઈ તો ગયું. તો જો અહીંયા આપણી રસોઈ રેડી થઈ ગઈ છે ને. આજે આરાધ્યાબેનને ઘી કેળા ખાવાનું મન થયું હતું તો અહીંયા જો આપણે ઘી કેળા બનાવ્યા છે. તો ઘી કેળા આમ તો ઘણા ખાધા જ હોય. પેલા અમે છે ને બહાર રહેતા ને મોળાકત ને એવું ત્યારે બહુ ખાતા. અત્યારે તો હમણાં ઓછા થઈ ગયા હતા. પછી આ વખતે તો મને આરાધ્યા મોળાકત રહી ને ત્યારે યાદ આવી ગયું. મેં કીધું ઘી કેળા બનાવવા છે. તો આજે આરાધ્યાએ વેન કર્યું મને ઘી કેળા બનાવી દો. તો આરાધ્યા માટે જો ઘી કેળા બનાવ્યા અને અહીંયા બટેટાનું શાક રોટલી બધું રેડી કરી નાખ્યું છે. અને અહીંયા જો હમણાં શ્રાદ્ધ હાલે છે ને એટલે છોકરાઓને બધા જમાડતા હોય એટલે ગુંદી ગાંઠિયા અને ચણાનું શાક. આરાધ્યાએ થોડુંક ખાધું ને પછી પડતું મૂક્યું. હવે અત્યારે ખાઈ તો. અને ઘી કેળા મસ્ત રેડી થઈ ગયા છે. તો તમે પણ ટ્રાય કરજો, ઘરે બનાવજો. ઘી કેળા અને થોડીક ખાંડ નાખવાની મસ્ત એવા થઈ ગયા છે. અને મજા આવે હો. વરત્ર્યા હોય ને તો એ તમારે શાકની જરૂર ન પડે. કાં આરાધ્યા એની ભેગા ખાવ ને એટલે બહુ મજા આવે. ગરમ છે ગરમ. હા ભલે ગલ્યું હોય પણ ગરમ છે. ગલ્યું હોય વાળી મૂકી દે. હે એ ઘી હોય ને ખાંડ હોય બધું ઓગળતું હોય. હવે આજે ઘડીક વાર ઠરવા દે પછી તું બેસજે જમવા. તો ચાલો આપણી રસોઈ જો અહીંયા બધી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે આવે એટલી વાર છે પછી જમવા બેસી જઈએ. અને અહીંયા મમ્મીએ જો લીંબુનું અથાણું બોલ્યું છે. હળદર મીઠું અને ચીરિયા કરીને લીંબુ બોળી દીધા છે. અને અહીંયા જો થોડાક આમનામ રાખ્યા ને આખી એક બહેણી ભરીને બોળી દીધું છે. એને લીંબુનું ડૉક્ટરે લીંબુનું અથાણું ખાવાનું કીધું છે. એટલે હમણાં લીંબુનું અથાણું અમારા ઘરે બને છે વારા ઘડીએ. આપણને તો ન ભાવે કોઈ દી ચાખી તો ન ભાવે. મને તો લીંબુ જ ન ભાવે એટલે ઓછું ભાવે. તો ચાલો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આવે એટલે જમવા બેસી જઈએ. 8:05 જ ઓછી છે. ભૂખ લાગી છે તું બેસી જા. જો આજે મારા કીર્તનભાઈ ગયા છે ને એના ફઈના ઘરે
રવિવાર છે ને એટલે બપોરનો એટલે આરાધ્યાબેન એકલા છે આજ જલસા કીર્તન ને ન્યા જલસા ને આરાધ્યા અહીંયા જલસા કા ના ના ચોકલેટ નથી ખાવાની આ ઘી કેળા ખા પછી શરદી કોને થાહે નવરાત્રી આવશે ને ત્યાં પછી માંદા પડશો ને તો રમવા નહીં જવાય હો હા ઈ ભલે રે અત્યારે રહેવા દે હાલો જમવા બેવું હોય તો બેસી જા વો ચાલો તો જમી લઈ પેલા પછી મળીએ આગળ જો અમે આવી ગયા ઘરે કીર્તનને તેડવા ગયા હતા તો કીર્તનને તેડીને હું જાઉં ત્યારે ભાઈ નો તેડી આવતા એમ હું જાઉં ત્યારે ભાઈને તેડીને ન આવતા તેડવા એમ એના તેડીને ન ગયા ને એટલે નાન જો ડબ્બા લઈ લઈને આવે છે ઉપર અડધી રાતે હમણાં પછી ડબ્બા ખોલીને ખાય નાસ્તા કરશે ખાવા તો તમે અત્યારે ખાધું નથી ખાવા તો જોઈ નહીં કે લે હા તે ખાવ બીજું આપણે હુઈ જાઉં ને આરાધ્યા પછી ડબ્બો ખોલી ને બેસે અને ખાય પછી હો બેઠા બેઠા હાલો 10 વાગી ગયા છે અને હવે આરાધ્યા બેન સુવાની તૈયારી કરશું ને હવે હો પણ તું જા ત્યારે ને હજી હવે કપડાં બદલાવો નાઇટ ડ્રેસ પહેરો હાલો એટલે હુઈ જાઓ તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ